ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના સામાજિક બંધારણને મજબૂત બનાવવા ધાનેરા ખાતે સમાજ એક રિવાજ શીર્ષક હેઠળ વિશાળ સામાજિક બેઠક યોજાઈ। સામાજિક રાજકીય આગેવાનો અને સંતોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ખોટા ખર્ચ ઘટાડી સમાજને પ્રગતિના માર્ગે લઈ જવા માટે અનેક સુધારણાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે। બનાસકાંઠા પાટણ થરાદ જિલ્લાનો સમગ્ર ઠાકોર સમાજ એ એક સમાજ એક રિવાજ, સમાજનો એક રિવાજ બધા અપનાવે એ દિશામાં મંથન ચાલે છે અને એના અનુસંધાને જે કંઈ બાબતો હતી એ બાબતોની ચર્ચા વિચારણા કરવા માટે આજે ધાનેરાના સમસ્ત ઠાકોર સમાજની મિટિંગ મળી અને અહીં જે પણ ઠાકોર સમાજમાં ખૂબ ઉત્સાહ છે અને સમાજમાં જે ખોટી બદીઓ છે, ખોટા જે રિવાજો છે, જે વ્યસનો છે, એ વ્યસનો આગામી સમયની અંદર બંધ થાય અને સમાજ એ શિક્ષણ તરફ વળી અને સમાજ શક્તિશાળી બની અને એ પણ દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન આપી શકે એના માટેનો સમગ્ર ઠાકોર સમાજ દ્વારા આ પ્રયત્ન ચાલે છે અને નિમિત્તે આજે ધાનેરાની અંદર મળ્યા હતા। સૌને ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી જય। મારા સંત શિરોમણી બ્રહ્મલીન સદારામ બાપુના નામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં પ્રસંગોમાં કઈ રીતે ખર્ચા કપાય અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વળે, મોંઘવારીના સમયમાં બાળકોને ભણાવવા માટે પણ જે તકલીફો પડી રહી છે અને ક્યાંક ને ક્યાંક મૂડીપતિ લોકો હોય કે ઘણા બધા આર્થિક પેલા હોય એમાં સમાજને ક્યાંક ને ક્યાંક શોષણમાં આવવું પડે છે। આ સમાજ આ તમામ પ્રકારના શોષણમાંથી નીકળે એના માટે કરીને એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ એ સમગ્ર આગેવાનો સર્વપક્ષી આગળ વધી રહ્યા છે। ત્યારે આજે આ ધાનેરા પણ મિટિંગ કરી છે। અમારા 10 કે 15 મુદ્દા એવા છે કે જે રોજિંદા જીવનમાં તમામ જે ઠાકોર સમાજના પ્રસંગોમાં જે ખર્ચાઓ થાય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક સમાજ દેવામાં ડૂબ થઈ જાય છે, ક્યાંક જમી ઓડાણી મેળવી પડે છે, ક્યાંક હાથી રહેવું પડે છે, ક્યાંક મૂડીપતિઓ મારફતે એનું શોષણ થાય છે અને આ બધું થવા છતાં જે બાળકોને પૂરતું શિક્ષણ આપવું પડે નથી આપી શકતા અને એના હિસાબે આવનાર સમયની અંદર વસ્તી વધવાના કારણે જમીનો ટૂંકી થવાની, બીજી કોઈ રોજગારી નથી અને આ શિક્ષણ સમાજને નહીં મળે તો નાના મોટી નોકરી ધંધા રોજગારમાં ક્યાંક દીકરા દીકરીઓ બીજા સમાજની હરોળમાં સેટ નહીં થઈ શકે અને એના કારણે બીજી ઘણી બધી બદીઓ આવવા માટેના સંકેતો જ્યારે મળી રહ્યા છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને 4 તારીખે 4/1/2026ના રોજ સમાજને લઈને ઘણા બધા જે નિયમો બનાવે છે, આ બાબતને લઈને શું કહેશો? નિયમો જે બને છે સારા માટે બને છે, કારણ કે જે હાલમાં લગ્નનો ખર્ચો, મરણનો ખર્ચો જે વધી રહ્યો છે, હું ચાહું છું કે એ જ ખર્ચો આપણે શિક્ષણ કે વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીના શિક્ષણમાં વાપરવો જોઈએ, તે ખર્ચાને વેસ્ટ ન કરવો જોઈએ, તે જ મારું માનવું છે। આજે અમારા સમસ્ત ધાનેરા ઠાકોર સમાજ તાલુકાના ટોટલ બંધારણ માટે સમાજના હર ગામ અંદરથી અમને વ્યક્તિઓ બોલાયા હતા અને બહુ મોટી સંખ્યા અંદર ઠાકોર સમાજ બંધારીને અને એક અમારે આ સંદેશ છે કે જે પણ આ રીતિ રિવાજ છે એમાં નાબૂદ કરીએ અને બહુ સારી રીતે સમાજ આવી છે અને બહુ સપોર્ટ છે। 3 જિલ્લા અંદર અમને એક કાર્ય ઉપાડ્યું છે ઉત્તર ગુજરાત અંદર કે સમાજ અંદર સુધારા બહુ કરવા જોઈએ અને કઈ રીતે સમાજ પ્રગતિ કરે, કોઈ પણ રીતે સમાજે શિક્ષણ થાય, વ્યસન મુક્ત બને, એના માટે અમે આજ સભા બોલાવવાનો આવી હતી ધાનેરા અંદર અને હર ધાનેરા તાલુકા અંદરથી 40 ગામ અંદરથી અમારા ટોટલ ઠાકોર સમાજે આજે વધાર્યા હતા અને બહુ મોટી સંખ્યા અંદર ઉત્સાહ હતી અને અમારે બનાસકાંઠા જિલ્લા સંસદ કેસાજી બધા આગેવાનો પણ આવ્યા હતા અને એમને અમને સપોર્ટ આપ્યો કે આપણે સમાજ અંદર રીતિ રિવાજ બંધ કરવા જોઈએ અને કોઈ રિવાજો બધા બંધ કરીએ અને તો જ અમારો સમાજ આગળ વધશે એવું અમે શુભેચ્છા આપી છે અને એવું અમે બંધારણ કર્યું છે, એ પ્રમાણે અમે ચોક્કસથી અમે પાલન કરશું।